ઠાકોરા સુરજી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. વિશાલ વાઘેલા. આજનો મારો વિષય છે શાળા સલામતી. શાળા છે જ્ઞાનનું મંદિર, તેને સુરક્ષિત રાખીએ. શાળા છે જ્ઞાનનું મંદિર, તેને સુરક્ષિત રાખીએ. દરેક બાળક મુક્તપણે હશે એવી સૃષ્ટિ રચીએ. ઉપરોક્ત પંક્તિ આપણને શાળાની સલામતી કેમ અનિવાર્ય છે તે સમજાવે છે. શાળાના બાળકોના જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. એમના મોકલે છે એ વિશ્વાસ છે આપણી સલામતીનો. શાળા માત્ર ચાર દિવાલો કે એક છત નથી, પણ એ એક એવું વાતાવરણ છે જ્યાં બાળક નિર્ભય રહીને શીખી શકે. જાગૃતિ અને બચાવ. આગ, ભૂકંપ કે અન્ય કોઈ કુદરતી આપત્તિ સમયે આપણે શું કરવું તેની આપણને તાલીમ લેવી જોઈએ. કહેવાય છે ને, સુરક્ષાની ચાવી છે અને બેદરકારી મુસીબતની ડાયરી છે. માનસિક અને શારીરિક વિકાસ. સલામતી એટલે આપણે વાંકાથી બચવું જ નહીં, પણ સલામતી એટલે આપણે શાળામાં કોઈ બાળક હેરાન ન કરે, ડિજિટલ દુનિયામાં આપણે સલામત રહીએ અને આપણી માનસિક વિકાસ પર જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. નિયમોનું પાલન. પછી શાળામાં સલામત રહેવું ખૂબ જરૂરી છે. શિક્ષકો અને સ્ટાફને દરેક પ્રકારના જોખમોથી સુરક્ષિત રાખવા. શાળામાં અગતિ બચવા માટે ઇમરજન્સી બહાર નીકળવાના રસ્તા, ફર્સ્ટ એડ બોક્સ અને સીસીટીવી કેમેરા જેવી વ્યવસ્થા હોવી જરૂરી છે. મારો વિષય છે સલામતી. શાળા સલામતી. દિવસમાં મોટો ભાગ સલામતી પગલાં છે. નિયમિત કવાયતો વિદ્યાર્થીઓને કટોકટી તૈયાર કરે છે. એ પાછળ વાતો થઈ ઉભો થા કોનોમાં હું લખવાનું. શાળામાં આગ બચાવવા માટે બહાર કરવાના ઇમરજન્સી રસ્તા, ફર્સ્ટ એડ બોક્સ અને સીસીટીવી